પેજ કયું હતું? product_detail.php. હવે આપણે એડ ટુ કાર્ટનું બટન કઈ જગ્યાએ મૂકેલું છે? આ છે પોર્શન. ઝડપથી બેસો હોય. એના અંદર બે હાલ ખૂણામાં જવા દો. જા ઓકે. આ કાર્ટનું બટન આવવું જોઈએ નહીં જ્યારે ઓલરેડી કાર્ટમાં હોય. તો એના માટે સૌથી પહેલા અહીંથી એના પર આપણે ફોર ઇંચ લૂપ મૂકી છે. કાર્ટમાં છે કે નહીં ખબર કઈ રીતે પડશે એટલા માટે. રેડી. હવે સૌથી પહેલા આપણે એવું કરવું છે કે $_સેશનમાં કાર્ટની જે વેલ્યુ છે આપણે કેમાં સેવ કરી છે? સેશનમાં કાર્ટમાં છે ને $ID $vel. હવે આપણે એક વેરિયેબલ ડિક્લેર કરી છે. કન્ડિશન પહેલા તો મૂકી છે કે ઇફ if $_vel of img. આનો મીનિંગ શું થાય? લૂપ આવશે એટલે ઓલો img નામના વેરિયેબલમાં વેલ્યુ હશે ને, એ વેલ્યુ જો મેચ થાય કેની સાથે? pro_row ની જે img વેલ્યુ છે એટલે p_img એટલે એ બે વેલ્યુ મેચ ક્યારે થશે? એ પ્રોડક્ટ ઓલરેડી કાર્ટમાં હોય. તો આપણે એક વેરિયેબલ ડિક્લેર કરી cart is_cart equal to 1. કયો વેરિયેબલ ડિક્લેર કર્યો? is_cart equal to 1. અને સૌથી પહેલા ઉપર એક વેરિયેબલ ડિક્લેર કરી આવી છે is_cart equal to 0. આ કન્ડિશન ટ્રુ પડે એનો મીનિંગ શું થયો? કાર્ટમાં એ વસ્તુ છે. જેવી આ વસ્તુ થાય એટલે ડાયરેક્ટ શું લાગી જવી છે? બ્રેક લાગી જવી જોઈએ એટલે બહાર નીકળી જશે. ચેક થઈ ગયું. હવે આ વેરિયેબલમાં 1 હોય એનો મીનિંગ શું થયો? એ વસ્તુ કાર્ટમાં છે. તો હવે આ કન્ડિશન મૂક્યો કે ઇફ is_cart is equal to 1. એટલે આનો મીનિંગ શું થાય? એ વેલ્યુ જો કાર્ટમાં હોય તો કાર્ટની માં શું સ્ટોર થયું? 1 અસાઇન થયું. એટલે હોય તો નું આવવું જોઈએ ને, એટલે 0 હોય તો આવવું જોઈએ. 0 હોય એટલે એનો મીનિંગ શું? એ કાર્ટમાં નથી. અને જો કાર્ટમાં હોય તો તમારે કંઈક પ્રિન્ટ કરાવવું હોય તો તમે આ રીતનું કરાવી શકો. રેડી? જોઈ લો હવે રન કરી. આવી ગયું ઓલરેડી ઇન કાર્ટ આ પ્રોડક્ટ. હવે જો બીજી પ્રોડક્ટમાં જાવ તો અહીંયા બટનમાં નથી આવતું. એક્ઝામ્પલ તરીકે Lenovo Note 4 એ આપણે એડ ટુ કાર્ટ કરી છે. એડ ટુ કાર્ટ થઈ ગયું Lenovo Note 4. હવે જુઓ એમાં ઓલરેડી ઇન કાર્ટ આવશે એટલે હવે તમે કાર્ટમાં એડ કરાવી શકો નહીં. છે આ રીતની તમે કન્ડિશન મૂકી શકો. સમજાણું? આવું શું કામ મૂકવું જોઈએ? કારણ કે ક્વોન્ટિટી તો તમે ચેન્જ કરી શકો. તો એકને એક પ્રોડક્ટ થોડી બે વાર એડ કરવા દેવાની હોય. ક્વોન્ટિટી તો ચેન્જ થાય જ છે ને આપણે અંદરથી કાર્ટમાંથી. તો અહીંથી એકને એક પ્રોડક્ટ એક કરતાં વધારે વખત એડ કરવા દેવાની હોય નહીં. એના માટે આ રીતનું આપણે સેટ કરવાનું હોય. હવે કાર્ટ નામનું બટન ઉપર હેડિંગમાં મૂકી દેવાનું હોય તો પુટ કરી દઈશું આપણે. કાર્ટનું બટન કઈ જગ્યાએ હશે? ઇન્ક્લુડની અંદર હેડરમાં સેટ કરવું છે ને. લાસ્ટ એડ કરી દઈશું કાર્ટ. જ્યારે કાર્ટ ઉપર ક્લિક કરે ત્યારે ક્યુ પેજ ઓપન થવું જોઈએ? cart.php પ્લસ બ્રેકેટમાં એમાં નંબર ઓફ કેટલી આઈટમ છે ને એ દેખાડ્યું છે આપણે. અત્યારે 0 હોય તો આવી રીતે 0 આવવું જોઈએ. આવું ડિસ્પ્લે કરાવવું છે આપણે. જુઓ
તો કઈ રીત થશે? કેટલી આઈટમ છે ખબર કઈ રીતે પડશે? હાલો લોજિક મને કયો. કાર્ડ પે થયો છે એના નંબર કયા? કાર્ડનું આઈડી પ્રિન્ટ કરતો થઈ જશે કે નહીં થાય? આઈડી પણ ગેટ કઈ રીતે કરવું? આમ કાર્ડ નો જ આવે ને, આમ થોડું ચાલે. કઈ રીતે પ્રિન્ટ કરશો? કોઈને આઈડિયા આવે છે? એક ફંક્શન આવતું કે એરેમાં નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે એ કાઉન્ટ કરી દઈએ. કયું ફંક્શન? કેટલાની યાદ છે ફંક્શનનું નામ? કાઉન્ટ નામના ફંક્શનથી શું થાય? એરેમાં નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે કાઉન્ટ કરી દઈએ. તો કાર્ટ નામના એરેમાં કેટલા એલિમેન્ટ છે એ કહી દો. જેટલા એલિમેન્ટ એટલી આઈટમ. જો અત્યારે 2 આવી, કારણ કે 2 એલિમેન્ટ છે ને. જો તમે નવી પ્રોડક્ટ એડ કરો, અત્યારે કાર્ટમાં ઉપર ક્લિક કરો, કાર્ટ પેજ પેલું 2 આઈટમ છે, હું રિમૂવ કરું, જો ઉપર 1 થઈ જશે. છે લાસ્ટમાં અવાજ નહીં હો ભાઈ. છે જેટલી આઈટમ એડ કરતા જાઓ એટલી વસ્તુ અહીંયા દેખાડતા જાય. રેડી? તો તમે આ રીતનું દેખાડી શકો. ક્લિયર થઈ જશે આટલી વસ્તુ કે નહીં થાય? રેડી? કાર્ટ માટે 2 વસ્તુ હતી, લખી લ્યો, કાલે બાકી રહી ગઈ હતી. પછી